Hello, friends. Good morning and have a nice day. I am Mahesh Chaudhary. Welcome you all to my YouTube channel. Today, I am going to discuss Unit 3. Read 2 poem Woodman Spare That Tree. અહીં વુડમેન मतलब કે કઠિયારો એન્ડ સ્પેર ધેટ ટ્રી મતલબ તે વૃક્ષને રહેવા દે. અહીં કવિ જ્યોર્જ પોપ મોરિસ બહુ સુંદર રીતે જે વૃક્ષને બચાવવાની વાત કરી છે, વૃક્ષ સાથેના શરણોની જે વાત કરી છે, તે આજે વધતી જતી જે માનવ વસ્તીની કે છે કે જરૂરિયાતો પોષવા માટે કે લોકો વૃક્ષો જંગલો આડેધડ કાપતા જાય છે અને પર્યાવરણને બહુ નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આ વૃક્ષોને બચાવવાનું અભિયાન પણ ચલાવી રહ્યા છે. એક સામાન્ય માણસ પણ જો આ વૃક્ષોનું મહત્ત્વ સમજે અને એ વૃક્ષને કહે છે કે જો બચાવીને માનવહિતનું એ મોટામાં મોટું કાર્ય કહેવાશે. કારણ કે તમે સાંભળ્યું હશે બહુ સુંદર ગીત કે જીતે ભી લકડી મરતે ભી લકડી દેખ તમાશા લકડી કા, મતલબ આપણા જન્મથી મરણ સુધી કેટલું મહત્વનું છે વૃક્ષનું એ જીવનમાં એ પોએમમાં વાત કરવામાં આવી છે. ઓકે ફ્રેન્ડ્સ, ટેક્સ્ટ સાથે રાખજો અને આપણે વર્ડ ટુ વર્ડ સેન્ટેન્સ સ્ટાન્જા ટુ સ્ટાન્જા આપણે સમજવા પ્રયત્ન કરશું વિથ ટ્રાન્સલેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ વર્ડ્સ પણ આપણે સમજશું. ઓકે, ફર્સ્ટ લાઈન જુઓ. વુડમેન સ્પેર ધેટ ટ્રી. શું કહે છે કે હે કઠિયારા, આ વૃક્ષને તું રહેવા દે. ટચ નોટ અ સિંગલ બો, કે અડીશ નહીં એની એકે ડાળખીને. આ શબ્દ યાદ રાખજો, બાવ. એનો સિમિલર શબ્દ બ્રાન્ચ, એક્ઝામમાં પૂછાઈ શકે છે, ખાસ યાદ રાખજો. અથવા ટ્વીક, ટ્વીક શબ્દ આવી ગયેલો છે, TWIG. અન્ડરસ્ટેન્ડ? બ્રાન્ચ, ટ્વીક અથવા બો. ઓકે, મતલબ કે એની એક પણ ડાળખીને અડીશ નહીં તો કે છે. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી. એક વર્ષ અહીંયા આવે છે તમારા માટે, ખાસ ધ્યાન આપજો મિત્રો. શેલ્ટર્ડ મતલબ કે આશ્રય આપવું, રક્ષણ આપવું, પ્રોટેક્શન. શેલ્ટર્ડ મીન્સ કયો વર્ષ તમે યાદ રાખશો? પ્રોટેક્શન, કે મારી કિશોર અવસ્થામાં એને મને આશ્રય આપે છે. એન્ડ આઈ શેલ પ્રોટેક્ટ ઇટ નાઉ, અને કે છે હવે તેનું હું રક્ષણ કરીશ કે છે કે. ઇટ વોઝ, ઓલ્ડ ઇંગ્લિશની પણ અહીંયા શોર્ટમાં ડિસ્ક્રિપ્શન કર્યું છે. માય ફોર ફાધર્સ હેન્ડ, કે જો ફોર ફાધર્સ આ વર્ષ આવે તો યાદ રાખજો એન્સેસ્ટર્સ. શું કહેવાશે? એન્સેસ્ટર શબ્દ તમે યાદ રાખજો, ANCESTORS, મતલબ કે મારા પૂર્વજોએ, વડવાઓએ એમના હાથે કે છે કે ધેટ પ્લેસ ઇટ નિયર હિઝ કોટ. કોટ મતલબ પલંગ, લોખંડનો જે ખાટલો હોય, કે મારા પૂર્વજોએ પોતાના હાથે રોપ્યું તો એમના પલંગ પાસે કે છે, ખાટ પાસે. ધેર વુડમેન લેટ ઇટ સ્ટેન્ડ, કે છે ત્યાં જ હે કઠિયારા તેને ઊભું રહેવા દે. બહુ બેસ્ટ વાત કરી છે મિત્રો. યો ધાય, આ ઓલ્ડ ઇંગ્લિશનો છે વર્ડ્સ. એક્સ શેલ હાર્મ ઇટ નોટ. જો આ AX એ પણ ઓલ્ડ ઇંગ્લિશમાં છે. AXE, એક્સ મતલબ કુહાડી આપણે. ધાય
મતલબ કે જે આપણે બીજો પુરુષ સર્વનામ કહીએ યુ, યોર, યોર્સ, યોરસેલ્ફ, એ ઓલ્ડ ઇંગ્લિશનું સર્વનામ છે થાઉ, દાય, ધલસેલ. મતલબ કે તારી કુહાડી, એટલે આ થાય શબ્દ યાદ રાખજો. યોર રિલેટિંગ ટુ યુ છે. તારી કુહાડી એને નુકસાન કરી શકશે નહીં કે છે. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, બહુ બેસ્ટ વાત કરી છે સેકન્ડ સ્ટેન્જામાં. મતલબ કે પેલું જે જૂનું પરિચિત વૃક્ષ છે, ફેમિલિયર મતલબ કુટુંબના સભ્યના જેવું થઈ ગયું છે કે તમે જોજો કે પાણી ક્યારે લાકડાને ડૂબાડતું નથી, કારણ કે પાણીએ ખુદે એને પાણી સિંચન કરીને આખું વૃક્ષને મોટું કર્યું છે. અને એ વૃક્ષ જ જે ગરમીમાં કહે છે કે વરાળનું ઘનીભવન કરીને વરસાદ લાવવા, પાણી લાવવા કામ મતલબ એકબીજા સાથે સંકળાયેલા છે. તો એ સમજી શકીએ છીએ, પણ આપણે મનુષ્ય સમજી શકતા નથી. કેવું વાત કહેવાય કે છે કે હુઝ ગ્લોરી એન્ડ રિનોન, બે વર્ષ યાદ રાખજો, સિમિલર છે. ગ્લોરી એન્ડ રિનોન મતલબ કે જેની શાન, ગ્લોરી એટલે શાન, આબરૂ, ઓનર, રિનોન મતલબ કીર્તિ, આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. શું કહે છે કે જેની કહે છે કે સમસ્ત જે કીર્તિ કહેવાય, શાન, એ લેન્ડ મતલબ જમીન, ભૂમિ, સી એટલે જલ, દરિયો, કે જલ થલમાં જે પ્રસરી છે. એન્ડ વુડસ્ટ, ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ કહે છે, धाउ हे इट कट डाउन. मतलब आ धाउ मतलब यू, ओल्ड इंग्लिश वर्ड છે. हे શબ્દ યાદ રાખજો, હ્યુ, સોરી હ્યુ વર્બ છે. કાપવું, ફાડવું કે ચીરવું, એટલે એને સિમિલર યાદ રાખજો, હ્યુ નો કટ ડાઉન, ચોપ, કે હે કઠિયારા તું એને કાપીશ નહીં, રોકી લે તારો ઘા, કે છે કે ને તું ફટકો મારીશ નહીં. બહુ બેસ્ટ વાત કરી છે ફ્રેન્ડ્સ. મતલબ કે અહીંયા કયા કયા વર્ડ્સ યાદ રાખવાના છે ફરી વાર જોઈ લઈએ આપણે. બાઉ મતલબ બ્રાન્ચ, ટ્વીગ, શેલ્ટર્ડ મતલબ પ્રોટેક્શન, ફોરફાધર પૂર્વજો, એન્સેસ્ટર્સ. ત્યાર પછી આ ધાય મતલબ યોર, ગ્લોરી, રિનોન સિમિલર વર્ડ છે. ત્યાર પછી એક આ યાદ રાખવાનું છે, હ્યુ એટલે કટ ડાઉન. આટલા વર્ષ યાદ રાખજો. એ પછી એના રાઇમિંગ વર્ડ જોઈ લઈએ આપણે. ટ્રીમી, બાઉ, નાઉ, હેન્ડ અને સ્ટેન્ડ, કોટ નોટ, ટ્રી અને સી, અને રિનોન અને ડાઉન. લાસ્ટમાં જે રાઇમિંગ વર્ડ્સનો ક્વેશ્ચન પૂછાય છે, પ્રાસ એના જેવો લગતું શબ્દ, એ રાઇમ વર્ડ્સ કહેવાય છે. કંઈ યાદ રાખવાનું, સમજી લો એકવાર કે રાઇમ કઈ રીતે બને તો શ્યોર સાચો પડે છે. હા, નેક્સ્ટ સંજય પછી જોઈએ આપણે. વુડમેન ફોર બિયર ધાય સ્ટ્રો, એ કઠિયારા કહે છે કે ધાય મતલબ યોર, સ્ટ્રોક મતલબ પ્રહાર જે કરે છે, ઘા, એને રોકી દે. ફોર બિયર મતલબ સંયમ રાખો, કાબુમાં રાખો, કંટ્રોલ. વર્ડ્સ પૂછાય તો યાદ રાખજો, કંટ્રોલ. કટ નોટ ઇટ્સ અર્થ બાઉન્ડ ટાઈઝ, કે એના મૂળિયા જે જમીનને જકડી રહ્યા છે એને કાપીશ નહીં. ઓ સ્પેર ધેટ એજેડ ઓક, ઓક વૃક્ષ બહુ કદાવર આવે છે જંગલોમાં. શું કે છે એ વયોવૃદ્ધ થઈ ગયેલા ઓકને રહેવા દે, કે છે કે નાઉ ટાવરિંગ ટુ ધ સ્કાયઝ, કે છે હવે આકાશને ચૂમી રહ્યું છે.
ને કહેતા જ્યારે ક્રિકેટ રમતા હોય તો કહેતા ટાવરિંગ સિક્સર લગાવી દે છે, મતલબ બહુ ઊંચી. ટાવર ઊંચા હોય નીચા ના હોય મિત્રો. વેન બટ એન આઇડલ બોય મતલબ કે જ્યારે હું નવરો છોકરો હતો. આઇડલ, આઇડલ મતલબ લેઝી, અને આઈડિયલ હોય IDEAL તો આદર્શ થાય છે, અને આ આઇડલ છે. અને આઇડોલ પણ અલગ વસ્તુ છે હો. I sought its grateful shade. કે છે કે જ્યારે હું નવરો છોકરો હતો ત્યારે કહે છે કે એનો જે શેડ એટલે છોયડો શોધતો. જો આ શોર્ટ છે ને સીકનું ભૂતકાળનું રૂપ છે. SEE હાઈડ એન્ડ સીક, આપણે સંતા કુકડી તમે કહેતા હોય. અને ગ્રેટફુલ હોવું મતલબ આભારી હોવું, ઋણી હોવું કોઈનું. થેન્કફુલ સિમિલર વર્ડ આવે તો ગ્રેટફુલ મતલબ થેન્કફુલ. ઇન ઓલ ધેર ગશિંગ જોય કે હું તેના તમામ ઉમળકાભેર આનંદથી કહે છે કે ગશિંગ ઓવરફ્લોઈંગ બહુ વધુ પડતું કહે છે કે આનંદ કરતા હર્ષ. હિયર ટુ માય સિસ્ટર પ્લેડ, અહીં મારી બેન પણ રમી હતી કહે છે કે અમે બધા રમતા કહે છે કે માય મધર કિસ મી હિયર, મારી માતાએ અહીંયા મને ચૂમી લીધેલો કહે છે કે માય ફાધર પ્રેસ માય હેન્ડ, કે મારા પિતાએ અહીં મારો હાથ દબાવ્યો હતો મતલબ હાથ પકડી રાખ્યો હતો. કે પહેલાંના જે બાળપણ જેવું હતું મિત્રો, કે વૃક્ષોની નીચે રમવું, એટલી બધી રમતો હતી, જ્યારે આજે બધું અદૃશ્ય થઈ ગયું છે કોન્ક્રીટમાં. ફરગીવ ધીસ ફૂલિશ ટીયર, ફરગીવ મતલબ કે ભૂલી જવું. જો ફરગીવ ફરગીવ એટલે આમ તો માફ કરવું થાય છે, ફરગેટ એટલે ભૂલી જવું. ફરગીવ મતલબ પાર્ડન, સિમિલર શબ્દ યાદ રાખજો. ફરગીવ એટલે પાર્ડન. ધીસ ફૂલિશ ટીયર, ટીયર એટલે આંસુ, કે આંસુને હવે તું રહેવા દે, જવા દે કે છે કે બટ લેટ ધેટ ઓલ્ડ એજ જે કહે છે કે ઓક સ્ટેન્ડ, આ વૃદ્ધ જે ઓક ટ્રી છે આટલા વર્ષોથી અહીંયા ઊભું છે તો એને કહે છે કે તું રહેવા દે. જ્યોર્જ પોપ મોરિસે બહુ બેસ્ટ વાત કરી છે અને આ બાળપણથી માંડીને કેવા સંસ્મરણો સાથે જોડાયેલા છે આ વૃક્ષ, ઓક વૃક્ષ સાથે એની વાત કરી છે કે ભાવાત્મક સંબંધો જોડાયેલા છે. એ કવિએ કઠિયારાને કહે છે કે વૃક્ષને છોડી દે, તું રહેવા દે, એવી સંવેદનાને આખી વાચા આપી છે. બહુ બેસ્ટ છે. છેલ્લે થોડા વર્ડ્સ પણ ફરીથી ચર્ચા કરી લઈએ છીએ આપણે. કઈ તો એમ જે ગ્લોસરીમાં આપેલા હતા. સ્પેર મતલબ નોટ ટુ હાર્મ, નોટ ટુ હર્ટ. શેલ્ટર એટલે તો પ્રોટેક્ટ કહે તો. એક્સ એટલે કુહાડી. ફ્યુ એટલે કટ ડાઉન. ફોર બિયર મતલબ કંટ્રોલ, સંયમ રાખો. અર્થ બાઉન્ડ ટાઈઝ મતલબ રૂટ, એના મૂળ. અને ગશિંગ મતલબ કે ઓવરફ્લોઈંગ, કે ફ્રેન્ડ્સ બહુ એક્ઝામ માટે પણ ઉપયોગી છે કારણ કે આવવાની સંભાવના ખરી. એના સ્ટાન્જા પણ આવે છે, સિમિલર વર્ડ પણ આવી શકે, અથવા રાઇમિંગ વર્ડ્સ પણ પૂછાય છે. થેન્ક યુ વેરી મચ. સ્ટડી એટ હોમ એન્ડ એન્જોય યોર લાઈફ.